કોલકાતાના મહિલા તબીબના સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા વલસાડમાં પડ્યા। વલસાડ જિલ્લામાં IMAમાં જોડાયેલી તમામ હોસ્પિટલના તબીબોએ OPD અને ઓપરેશન સેવા બંધ રાખી। કોલકાતા ખાતે આવેલી મેડિકલ કોલેજની એક મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બની હતી। ઘટના બાદ હોસ્પિટલના વહીવટીકર્તાઓ દ્વારા યુવતીની થયેલી હત્યાની ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિવારના સભ્યોએ યુવતીનું PM કરાવતા દુષ્કર્મ અને હત્યા સામે આવી હતી। સમગ્ર ઘટનામાં દોષિત તમામ આરોપીઓને ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ IMAમાં નોંધાયેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસ માટે OPD અને ઓપરેશન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વલસાડ જિલ્લા અને રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસની હડતાલમાં જોડાયા હતા। હડતાલ ઉપર ઉતરેલા ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરી કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે દેશની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સેફટી વધારવામાં આવે તેવી માંગ કરી છે। આજરોજ IMA વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડૉક્ટર એસોસિએશનો અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે OPD સેવા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેની અંદર તમામ OPD સેવા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે। ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે। આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ ઘૃણાસ્પદ કેસ થયો, બળાત્કાર, ત્યાર પછી મર્ડર અને ડૉક્ટરો પર હુમલાઓ, તેના વિરોધમાં છે। આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડૉક્ટરો પર અનેકવાર હુમલા થઈ ચૂક્યા છે, પણ હજુ સુધી ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી। કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું। તો આની જે હડતાળ છે ને મારી મુખ્ય માંગણી એક જ છે કે ડૉક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈપણ સંજોગમાં। એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડૉક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું દર્દીઓને જ આવશે, કારણ કે ભય હેઠળ જીવતી વ્યક્તિ કોઈ સાચો નિર્ણય સારી રીતે ન લઈ શકે અને સારી સારવાર ન આપી શકે। વલસાડ જિલ્લાની કેટલી હોસ્પિટલો આજે તમારી સાથે જોડાઈ છે અને તેની અંદર જો અર્જન્ટ કોઈ કેસ હોય તો એને કઈ રીતે જવાબ? તમામ હોસ્પિટલ અને દવાખાના જોડાયા છે અને અમે કીધું તે પ્રમાણે અમે આજ સુધીની કોઈ સ્ટાકમાં અને આજે પણ ઇમરજન્સી સર્વિસ આજ સુધી અમે બંધ નથી કરી। જેને તકલીફ હોય તે તમામ હોસ્પિટલોમાં ઇમરજન્સી સુવિધાઓ ચાલુ જ છે। અમે OPD સેવા બંધ કરવાથી તકલીફ પડશે અને અમે દુઃખ અનુભવી શકીએ છીએ, પરંતુ અમે એ પણ આશા રાખીએ કે અમે આ સ્ટેજ પર જવું પડ્યું તે સમાજ પણ સ્વીકારે। ડૉક્ટરો ખાલી વિરોધ કરશે એના કરતાં અન્ય સંસ્થાઓ પણ આગળ આવશે અને એના માટે દબાણ કરશે તો ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ આપણા માટે ન ઉદ્ભવે।